શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગે ગોષ્ઠીમાં સ્વામીનું જે વર્તન છે એની થોડી વાત આપણે કરેલી કે ભગવચરણ સ્વામીએ એ સ્વામીને વાત કરી કે સ્વામી પ્રમુખ સેવાનું ઈશ્વર આપણામાં આવ્યું છે કે નહીં. એ વખતે સ્વામી બોલ્યા કે મારા પંચવર્તમાનમાં ફેર હોય તો તમારો જોડો ને મારું માથું. તો જે પંચવર્તમાન છે તો જ્યારે સ્વામીનું જીવન જોઈએ તો એક પણ વર્તમાનમાં લેશ પણ ફેર નહીં અને કોઈ ભૂલ જ નહીં. હવે 5 વર્તમાન છે એમાં આપણે નિસ્નેહ વર્તમાનનો વિચાર કરીએ થોડો તો ગળા પ્રથમનું 37મું વચનામૃત છે. એમાં મહારાજે વાત કરી કે જન્મભૂમિ તથા દેહના સગા સંબંધી એને અંતરમાંથી વિસારી દેવા એ ઘણું કઠણ છે. હવે કોઈ વ્યક્તિ બહારથી ત્યાગ કરી શકે પણ અંતરમાંથી વિસારી દેવા એ આખી જુદી વસ્તુ છે. ગર્ભમધ્યનું 32મું વચનામૃત છે. એમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જે કુટુંબીનો સંબંધ હોય એ થોરનું ઝાડ કે વડના ઝાડ જેવું છે કે કાપી નાખ્યો હોય તો પણ પડ્યો પાલવ્ય વિના રહે નહીં. આપણા સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. એક હરિભક્ત હતા, ઘરમાં કંઈક પ્રશ્ન થયો એટલે મારાના વખતમાં અક્ષરાનંદ સ્વામી હતા. અક્ષરાનંદ સ્વામી પાસે ગયા અને સાધુ થઈ ગયા. પછી એક દિવસ પંગતમાં બેસીને પોતે લાડવા ખાતા હતા અને અચાનક લાડવા ખાતા ખાતા રડી પડ્યા. એટલે બધાને આશ્ચર્ય થયું કે આ શું થયું. એટલે એમને પૂછ્યું કે કેમ રડો છો, કોઈ વઢ્યું? એટલે એ વખતે એમને વાત કરી કે ના, કોઈ વઢ્યું નથી, પણ હું અહીંયા લાડવા ખાઉં છું તો મને સાંભળી આવ્યું કે ધમલાની માં ઘરે શું ખાતી હશે. પછી તો અક્ષરાનંદ સ્વામીને કાઢી મૂક્યા પણ સંબંધ કાપી નાખ્યો, પણ છતાં પણ પાલવ્ય વિના રહે નહીં, કારણ કે અંતરમાં આસક્તિ છે. એટલે જે મહારાજે વાત કરી છે કે આજે નિસ્નેહ વર્તમાન એ વ્યવસ્થિતનું યથાર્થ પાલન થાય એ ઘણું અઘરું છે. હવે જ્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનનો વિચાર કરીએ તો પ્રતીતિ થાય કે પહેલેથી કોઈ આસક્તિ જ નહીં. દીક્ષા પહેલા 1956ની સાલ હતી. હવે એ વખતે અભ્યાસનું છેલ્લું વર્ષ. સ્વામી એગ્રીકલ્ચરનું ભણતા હતા, 4 વર્ષનો કોર્સ. પણ સ્વામી તો એટલા બુદ્ધિશાળી કે 4 વર્ષનો કોર્સ એમને 3 વર્ષમાં પૂરું કરી નાખ્યું. પછી બીએસસીની જે છેલ્લી પરીક્ષા હતી એ પોતે લેતા હતા. એમાં એમના સાહેબ હતા આર એમ પટેલ સાહેબ, અને છેલ્લી પ્રેક્ટિકલની પરીક્ષા પોતે લેતા હતા. હવે જેવી પરીક્ષા પૂરી થઈ તો તરત સ્વામી ગોંડલ પહોંચી ગયા યોગીજી મહારાજ પાસે, અને એ રીતે પછી સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી. હવે જ્યારે સ્વામી દિલ્હી હતા લગભગ 2017 કે 18ની સાલમાં, એ વખતે સ્વામીનો 62મો દીક્ષા દિવસ હતો, અને અલ્પાર પછી અક્ષરવત્સ સ્વામીએ સ્વામીના ગૃહત્યાગની સ્મૃતિ કરી. અને અક્ષરવત્સ સ્વામીએ વાત કરી કે સ્વામી, કેવું આશ્ચર્ય કહેવાય કે છેલ્લી પ્રેક્ટિકલની પરીક્ષા આપે લીધી અને આપ સીધા ગોંડલ યોગીજી મહારાજ પાસે જોડાઈ ગયા અને પરિણામની કોઈ ચિંતા નહીં, જોયું નહીં. એ વખતે પછી સ્વામી બોલ્યા કે ઘરે પણ ગયા નથી. ત્યારે બધાને એટલો બધો અહોભાવ થયો કે પરીક્ષા પૂરી થઈ અને સ્વામી ગોંડલ ગયા, ત્યાર પછી સ્વામી ક્યારે ઘરે ગયા જ નથી. તો આવો ગ્રહ ત્યાગ. પછી એ વખતે સ્વામી પોતે પ્રસંગ કહેતા હોય છે કે બધા સગા સંબંધી હતા, એમના ઘરે જમવાનું બધું ગોઠવાઈ ગયું, પણ યોગીજી મહારાજે ઈચ્છા દર્શાવી અને અચાનક જ દીક્ષા આપી દીધી, એટલે બધું કેન્સલ થઈ ગયું. તો કેટલી સાહજિકતા. હવે આટલી સાહજિકતાથી કોઈ ગ્રહ ત્યાગ કરે એ સામાન્ય વસ્તુ નથી. શતાબ્દી પછી સ્વામી સાથે ગોષ્ઠી થઈ બધા સેવક સંતો જોડે, અને એ વખતે ઉત્તમ યોગી સ્વામીએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો અને સ્વામીને વાત કરી કે સ્વામી, આપનું જ્યારે બેકગ્રાઉન્ડ અમે જોઈએ
ત્યારે આપ તો એકદમ સ્માર્ટ, ભણેલા, અને પહેલાં શરૂઆતમાં આપ સાધુ થયા, એની પહેલાં સમાજનું પ્રેશર હતું, છોકરીઓ પણ બતાવેલી. હવે આ બધું જોઈએ છતાં પણ આપને સાધુ થવાની પ્રેરણા કેવી રીતે મળી? તો એ વખતે સ્વામી બોલ્યા, સ્વામી કે આ કાંઈ નડ્યું જ નથી. અને સ્વામી પછી સહેજે બોલી ગયા કે જગતનું સગાવાલાનું પહેલેથી કાંઈ નડ્યું નથી. હવે ગૃહત્યાગ તો ઘણા બધા કરે છે, પણ તમે જો આપણે વિચાર કરીએ તો કંઈક સગા સંબંધી કે જગત એક થોડાક અંશે તો નડે જ છે. એટલે પ્રયત્ન કરવો પડે, સંઘર્ષ લેવો પડે, લડાઈ લેવી પડે. આજે પણ આપણે જોઈએ જ્યારે કોઈ પણ યુવક હોય સાધુ થવા માટે આવે તો બહુ સારી વાત છે. પણ શરૂઆતમાં થોડુંક તો મન આમ એમ થયા કરે કે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, થશે કે નહીં થાય. કારણ કે અંતરમાં જગત છે, અને અંતરમાં જગત છે એટલે જગત નડે છે. અંતરમાં સગા સંબંધી પ્રત્યે આસક્તિ છે એટલે સગા સંબંધી નડે છે. પણ સ્વામીએ વાત કરી કે જગતનું કે સગા સંબંધીનું પહેલેથી કાંઈ નડ્યું નથી. હવે આ કાંઈ સાધના કરીને પછી આ સ્થિતિ પામ્યા હોય એવી વાત નથી, આ તો યુવકની વાત છે. તો યુવકથી જ સ્વામીની આવી સ્થિતિ હતી. જેમ ગુણાતીતાનંદ સ્વામી હતા, તો એ જ્યારે નાના હતા મૂળજી ભક્ત તરીકે, અને ખેતરમાં શેરડીનો વાટ કર્યો હતો, મૂળજી ભક્ત પાણી વાળતા હતા, અને અચાનક મહારાજે દર્શન આપ્યા, અને મહારાજે વાત કરી કે આપણે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે. બ્રહ્મ તેજ સાવ સુકાઈ ગયું છે. તો મહારાજના વચનો જેવા મૂળજી ભક્તે સાંભળ્યા, તો તરત જ ત્યાં ને ત્યાં એમને પાવડો ફેંકી દીધો અને સીધા જ ગરડા ગયા. ઘરે પણ ન ગયા. અને ગરડા ગયા થોડાક સમય પછી મહારાજ ત્યાં આવ્યા, મહારાજને મળ્યા, અને પછી એ વખતે દિશાનું નક્કી થયું. પણ મૂળજી ભક્તના નાના ભાઈ સુંદરજી એ શોધતા શોધતા ત્યાં ગરડા પહોંચ્યા અને રડતા રડતા મહારાજને વિનંતી કરી કે તમે મૂળજી ભક્તને પાછા મોકલો. એટલે મહારાજે પછી પાછા મોકલ્યા. મૂળજી ભક્ત પાછા ઘરે ગયા, બધાને શાંતિ આપી અને પાછા ઘરેથી નીકળી ગયા. એ વખતે મહારાજ પંચાળામાં વિરાજમાન હતા. એટલે મૂળજી ભક્ત ત્યાં પંચાળા ગયા અને મહારાજને વિનંતી કરી કે મહારાજ મને દીક્ષા આપી આપની સેવામાં રાખો, હવે વધુ સમય આ આશ્રમમાં રહેવું નથી. તો ત્યારે મહારાજે મૂળજી ભક્તને પ્રશ્ન પૂછ્યો. મહારાજે કહ્યું કે તમે કુટુંબને એટલે કે ઘરને બાળીને આવ્યા છો કે એમને એમ રાખ્યું છે? એટલે મૂળજી ભક્તે તો વાત કરી, એ તો એમને એમ જ છે. એટલે મહારાજે કે બાળીને આવો. તો મૂળજી ભક્ત સીધા ગયા. અને આ પ્રસંગ જોયો ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને વાત કરી કે મહારાજ, આ મૂળજી તો સરળ હૃદયના છે, એ ખરેખર બધાને બાળીને આવશે. એટલે પછી મહારાજે કીધું કે સાચી વાત છે. હસતા હસતા પછી કહ્યું કે એમને પાછા બોલાવી લાવો. તો પાછા બોલાવી લીધા. અને એ વખતે પછી મુક્તાનંદ સ્વામીએ મૂળજી ભક્તને સમજાવ્યું કે મહારાજે જે તમને આજ્ઞા આપી કે કુટુંબને બાળીને આવજો, એ અંતરમાંથી બાળવાનું કહ્યું. તો ત્યારે મૂળજી ભક્ત જે બોલ્યા, એમને કહ્યું કે અંતરમાં મારા સિવાય છે જ ક્યાં કે બાળવું પડે. તો એવી વાત આપણે પ્રત્યક્ષ દેખાય મહંત સિંહના જીવનમાં, કે અંતરમાં એમને ભગવાન સિવાય કાંઈ નથી, કોઈ જગતની આસક્તિ જ નથી. એટલા માટે મહંત મહારાજ એ સત્યનું મૂર્તિમાન સ્વરૂપ છે. અને એ સ્વામીએ આપણે સમજાવ્યું છે, પોતાના સ્વરૂપની ઓળખાણ આપી છે. એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવેલો કે સ્વામી, અમે પૂજામાં આપની સાથે વાત કરીએ છીએ, એ પહોંચે છે કે નથી પહોંચતું? તો એ વખતે સ્વામી બોલ્યા, સ્વામી કે હા પહોંચે છે. અને પછી સ્વામી અચાનક બોલવા લાગ્યા. સ્વામી કે અમે કાંઈ કરતા નથી, મહારાજ સ્વામી બધું કરે છે. અમારામાં રહીને પણ એ જ કરે છે. અમે શુદ્ધ પાત્ર, અમારું પાત્ર શુદ્ધ હોય એટલે ભગવાન ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ શકે. પછી સ્વામી કહે કે તમે જાણો કે ન જાણો, પણ અમે શુદ્ધ પાત્ર છીએ. મહારાજ સ્વામી કરે છે પણ અમારા દ્વારા કરે છે. તો આવી વાત સ્વામીએ કરી. હવે આનો થોડોક વિચાર કરીએ તો ખરેખર આપણને કેટલી મોટી વાત મળી ગઈ, કેવા પુરુષ મળી ગયા. આ મહંત મહારાજ બહારથી એટલા સામાન્ય લાગે, માણસ જ લાગે, પણ સાક્ષાત પરબ્રહ્મને ધારીને બેઠા છે. એ કોઈની તાકાત નથી, અને સંપૂર્ણપણે ધારીને બેઠા છે. એટલે જ્યારે આપણે મહંત મહારાજ દર્શન કરીએ છીએ
ત્યારે જે મહારાજ અક્ષરધામમાં વિરાજમાન છે, અનંત કોટી અક્ષર મુક્તોથી ઘેરાયેલા છે, એ જ મહારાજ, એ જ પરબ્રહ્મના આપણે સાક્ષાત દર્શન કરીએ છીએ. આપણે જ્યારે સ્વામીની વાણી સાંભળીએ છીએ ત્યારે મહારાજની જ પરાવાણી સાંભળીએ છીએ. આપણે જ્યારે મહંત સ્વામીની સ્મૃતિ કરીએ છીએ ત્યારે મહારાજની સ્મૃતિ કરીએ છીએ. એટલે આપણને જે પુરુષ મળ્યા છે, જે સ્વરૂપ મળ્યું છે, એ અને અક્ષરધામમાં રહેલું સ્વરૂપ, એમાં એક રૂમનો ફેર નથી. આ વાત સ્વામી આપણને પોતે જ કરી છે. એટલે આ વાતનું જો અનુસંધાન રહે તો અખંડ કેફ રહે. ઘણી વખત મહંત સ્વામી મહારાજ વાત કરતા હોય છે કે મહારાજના વખતમાં તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનશીલ હતા, અંતર્યામી હતા, પણ કોઈ મહારાજના મણકામાં ન આવ્યા. પછી સ્વામીએ સામે પ્રશ્ન પૂછે છે કે મહારાજના મણકામાં આવનારા કોણ હતા? તો સાવ સામાન્ય ઓર્ડિનરી ગ્રહસ્થ જ હતા. કોઈ આઉટસ્ટેન્ડિંગ ક્વોલિટી હતી જ નહીં. પણ ક્યાંથી આવ્યા? તો પ્રાપ્તિનો વિચાર. મહારાજ મળ્યાને એટલો બધો એમને કેફ હતો. સ્વામી વર્ણન કરે છે કે ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, પણ આ જ વિચાર કે મહારાજ મળ્યા છે, કામ થઈ ગયું, મહારાજ મળ્યા છે, ન્યાલ થઈ ગયા. પછી સ્વામી સમજાવે છે કે એ લોકોના જીવનમાં દુઃખ નહોતું એવું નહોતું, પૂરેપૂરું દુઃખ હતું. આર્થિક, સામાજિક, કૌટુંબિક બધી જ રીતે. પણ આ બધા દુઃખની વચ્ચે અખંડ કેફ, આ એક જ વિચારથી કે મહારાજ મળ્યા છે. એમ આપણને એ જ મહારાજ મળ્યા છે જે સ્વામી આપણે સમજાવ્યું છે. તો અખંડ કેફ રહે. હવે આપણા જીવનમાં પ્રશ્ન તો છે જ, અને પ્રશ્ન સાચા છે. પણ સ્વામી જે વાત કરે છે કે જેમ હિમાલય આગળ ઢેફું હોય, હવે એક બાજુ ક્યાં હિમાલય, હિમાલય તો આખો રેન્જ છે, પણ એનું જે હાઈ સ્પીડ છે માઉન્ટ એવરેસ્ટ, હવે 29,032 ફૂટની ઊંચાઈ છે, લગભગ 30,000 ફૂટ. હવે એની આગળ તમે ઢેફું મૂકો, હવે ક્યાં નજરમાં આવે? એમ આવો જ્યારે આપણે વિચાર કરીએ તો આપણા બધા જ પ્રશ્નો, ચિંતાઓ, ટેન્શન, સ્ટ્રેસ એ બધું તુચ્છ થઈ જાય. આખી દુનિયા, આખું બ્રહ્માંડ તુચ્છ થઈ જાય. તો આવી વાત આપણે મળી ગઈ છે, આવા પુરુષ આપણને મળ્યા છે, ખરેખર સાક્ષાત મહારાજ મળ્યા છે. તો એ વાત સમજાય અને અખંડ કેફમાં આપણે રહી શકીએ, એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મહાર જોરે. કરી જતન દિવસ રાત સુતા, બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ, એવો દાપણ દોર નાખજો રે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે, ગયું છે, ઇટ ડઝ નોટ મેટર મચ. પણ સત્સંગ we should not lose. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી
આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે, અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે, લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય ને, મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો, શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે, મર આપીએ સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.